જય માતાજી મિત્રો, તો મારા 30 દિવસના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ છે આપણો 8મો મિની બ્લોગ. તો હવે લગ્ન આપણે પતી ગયા છે, તો આપણે નવરા થઈ ગયા. બાયણે નીકળીને જોયું તો બધા મારા કાકા બધા બેઠા હતા ખુરશી ઢાળી કરીને. આપણે બેન બાજુમાં બેસી ગયા. એમાં વરાજો બહાર આવી ગયા, અમારી ભેગો બેસી ગયો. અને કાકા જો પાછા ટોળી જામી ગઈ હો આપણે બધાની. મારા પપ્પા ને મારા બે કાકા જો જામફળ તોડે, અને એમાં આપણે બે જામફળ ઉપાડી લીધા ખાવા હાટું. એમાં વરાજો આમું જોયા થતો હતો. આપણે મીટિંગ અધૂરી મેં ગયા, આપણે નીકળી ગયા કાકાના ઘરે. અને કાકાના ઘરે આવી ગયા શેટીમાંથી પડી ગયા હતા લાંબા. એમાં હું મારા કાકા બકલ લેવા પૂગી ગયા હતા, અને જોયા તો ટમેટા લાલ ચટણી જેવા. ટમેટા વીણવાનું ચાલુ કરી દીધા અને લઈ લીધા હતા કિલો એક ટમેટા. બકાલા ઉપર નજર મારી તો દુનિયા ભરનું બકાલું ભાઈ, એટલું બકાલું ને ડાયરેક્ટ વાડીએથી ઉપાડે. એમાં ભાઈ કે આપણો વિડીયો ઉતારી, એનો વિડીયો ઉતારી કરીને અમે ભાઈને પેમેન્ટ કરીને હવે એમાં કાકા બકાલાવાળાને કે થોડી ધાણાભાજી નાખીને ભાઈ ધાણાભાજી નાખી કરીને અમે નીકળી ગયા હતા હવે ઘર તરફ. અમે ઘર બાજુ આવી ગયા ફાઇનલી. મેં કિચનમાં જઈ કરીને બકાલું મૂકી દીધું, ખાઈ પીને અમે નીકળી ગયા હવે મામાના ઘર તરફ. મેં મારા માસીની બધા ભેગા હતા તેનો વિડીયો ઉતારી લીધો અને આવી ગયા ફાઇનલી આપણા મામાના ગામડામાં. મામાના ઘરમાં જઈને હું પડી ગયો ડાયરેક્ટ ખાટલા ઉપર. મામાના ઘરે ચા પાણી પીને હવે આપણે જવાનું છે આપણે રાજકોટ. રિક્ષામાં બેઠા બેઠા મને નીંદર આવી ગઈ, તો આપણે સુઈ ગયા હતા. આપણે નીંદર ઉડી ગઈ હતી ને આપણે જોયું તો આજી ડેમ આવી ગયું હતું ભાઈ. અને આજી ડેમ કેવી ભરેલી છે. રાજકોટ અંદર એન્ટ્રી કરીને જોયું તો ટ્રાફિક ક્યાંય હમાતું નહોતું. ફાઇનલી અમે ટ્રાફિકને પાર કરી કારણ કે ઘરે આવી ગયા હતા, હાવ થાકી ગયા હતા. અને લગ્નનો ઠકાડો એવો લાગે જ, તમને ખબર જ છે. આજનો આપણો મિની બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.